આ જોઈ શકો છો તમે, એકદમ જૂનું મંદિર. આ છે જે મંદિર માધવરાયજીનું, કે જે જગ્યામાં ભાઈબંધ ઓલું માધવરાયજી મંદિર. હા, સીધું જાવ ને જમણી કોર આવશે. જમણી કોર આવશે. પ્લેસ માધવપુર. અને વેલકમ બેક ટુ માય ચેનલ નોમેડ ઋષિરાજ. માધવપુર બાઇક ટ્રીપ પાર્ટ 4. હવે જવાનું છે મેન ડેસ્ટિનેશન માધવપુરનું જે ટુરિસ્ટ પ્લેસ માધવપુર બીચ. અહીંથી સીધું જ છે. અને અહીંથી પહેલાં જવાનું છે આપણે માધવરાયજી મંદિર. એ જગ્યા કે જે કૃષ્ણ ભગવાનની જાન આવી હતી અને જાનને રોકાવા માટે જગ્યા નહોતી, એટલા માટે કૃષ્ણ ભગવાને દરિયાને કીધું અને દરિયાએ જગ્યા કરી દીધી. એ જગ્યામાં અત્યારે મંદિર છે અને ત્યાંથી જાનનું ફુલેગું ચાલુ થયું હતું કે તમે મારા આગલા પાઠમાં જોયું હશે રૂકમણી મંદિર, ત્યાં સુધી આખા માધવપુરમાં જાન ગઈ. અને માધવપુરનું નામ પડ્યું છે કૃષ્ણ ભગવાનના નામ ઉપર, માધવ એટલે કે માધવપુર. જી ગાઈસ, અને બાકી આ તમે જોઈ શકો છો ખૂબસૂરત નજારો ગાઈસ. અહીંની હવામાં કંઈક આમ એકદમ આમ શુદ્ધ હવા કે ને એ હવા છે માધવપુરનો. જી ગાઈસ, રાજકોટથી નીકળ્યા હતા અને પહોંચી ગયા માધવપુર. આપણે ક્યાંથી ક્યાં, ગરમીમાંથી દરિયામાં. અને ગુજરાતની અંદર જે સૌથી વધારે એક્ટિવ કે સૌથી વધારે ફાસ્ટ મોજા આવતો જે દરિયો છે ને, આ તમારી સામે છે. એટલો રિસ્કી છે ને એકદમ. અહીંયા તમને નહાવા માટે કે બીચની બાજુમાંય કોઈ માણસ નહીં દેખાય, કારણ કે એટલા બધા બનાવ બની ગયા છે ને. એક તો આપણો રાજકોટનો જ મેં હમણાં થોડાક ટાઈમ પહેલાં સાંભળ્યો હતો કે સ્કૂલ તરફથી જે ગ્રુપ આવ્યું હતું ને, એમાંથી 2 છોકરા એક્સપાયર થઈ ગયા ડૂબવાના લીધે. એકદમ અચાનકથી મોજું આવ્યું ને અંદર દરિયામાં વહી ગયા. એટલે માધવપુર આવો એટલે એ ખાસ ધ્યાન રાખજો. આઈ થિંક તમને અહીંયા નાહવાનું મન જ નહીં થાય, કારણ કે મોજા જ એટલી સ્પીડથી આવે છે. સારા બધા બી જશે. બાકી આ તમે જોઈ શકો છો. પહેલાં ઓલું માધવરાયજી મંદિર. ઓકે, આઈ થિંક આ જ હશે માધવરાયજી મંદિર. ભાઈબંધ ઓલું માધવરાયજી મંદિર. માધવરાયનું મંદિર. હા, અહીંથી હે ને આમ સીધું જાવ ને જમણી કોર આવશે. જમણી કોર આવશે. ઓકે, હાલો. હા, તું આવી ગયો વિડીયોમાં. હે, નોમેડ ઋષિરાજ યુટ્યુબમાં સર્ચ કરજે. નોમેડ ઋષિરાજ. નોમેડ ઋષિરાજ. ઋષિરાજ, યસ. માધવરાયજી મંદિર. એને કીધું દરિયાની બાજુમાં હશે માધવરાયજી મંદિર. હા, આ છે. કે આ છે માધવરાયજી મંદિર. ઓકે, આ જે જૂનું મંદિર, મેન મંદિર છે ને, આ છે. તો આ જોઈ શકો છો તમે કે પ્રાચીન મંદિર 12મી સદીનું. હા ભાઈ, એક જ મિનિટ હો ભાઈ. આ જોઈ શકો છો તમે, એકદમ જૂનું મંદિર. આ તે જગ્યા છે કે જે જગ્યાએ દરિયો હતો અને કૃષ્ણ ભગવાનને જાન આવી ને એ ટાઈમે અહીંયા દરિયાએ જગ્યા કરી દીધી. તમે વાવ, આ છે જે મંદિર માધવરાયજીનું, કે જે જગ્યામાં કૃષ્ણ ભગવાનનું જે જાન આવી એ ટાઈમે પાણી હતું
અને દરિયામાં કૃષ્ણ ભગવાને કીધું એટલે દરિયામાંથી જગ્યા થઈ ગઈ અને અહીંયા ત્યાં મંદિર બનાવવામાં આવ્યું. 12મી સદીનું આ મંદિર છે. આ જોઈ શકો છો તમે. આ જૂનું મંદિર જ છે ને ભાઈબંધ? હા જૂનું મંદિર છે. તમારું YouTube ચેનલ નામ શું છે? મારી યુટ્યુબ ચેનલનું નામ નોમેડ ઋષિરાજ. આ મંદિર છે અને આની એક્ઝેક્ટ પાછળ જ દરિયો છે. 12મી સદીનું મંદિર છે ગાઈસ. કેટલું જૂનું મંદિર છે. અને હવે આપણે આ જે મંદિર છે જે 12મી સદીનું કૃષ્ણ ભગવાનનું, અને એની બાજુમાં જ એક મોટું મંદિર બનાવ્યું છે જે આપણે આગળ જોયું તે. આ મંદિરની કન્ડિશન ને એ બધી નહોતી એટલા માટે મૂર્તિની આ શિફ્ટ કરી દીધી. અને આ ટોકડી બધી યુટ્યુબર કરે છે. ભાઈબંધ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હો. કરીશ ને? હાલો આપણો એક સબસ્ક્રાઈબર વધી ગયો. અને હવે આપણે જાય માધવપુર બીચ. હું વિડીયો બનાવતો તો કેટલા બધા છોકરા આવ્યા, યુટ્યુબર આવ્યો. આ બધું કંઈક ટુરિસ્ટ માટે લાગે છે. દેટ ઇઝ માધવપુર બીચ. બહુ સ્પીડથી મજા આવે છે. મેન બીચ જ જવા દઈએ આપણે, કારણ કે જમવામાં આવે છે ને સવારે નીકળો તો 6 વાગે ત્યારે નાસ્તો કર્યો તો એ જ તે. પછી અને બપોરે 2-3 થેપલા જે મમ્મીએ ભરી દીધા હતા એ જ. એટલે અહીંયા કંઈક સારો એવો સ્ટોલ હોય તો જમી. બાકી આ જોઈ શકો છો સુપર દરિયો એકદમ કાચના જેમ ચમકે છે. વિડીયોમાં તો નહીં આઈ થિંક આવતું હશે, પણ કાચના જેમ ચમકે છે દરિયો એકદમ. અને પવન એ નેક્સ્ટ લેવલ આવે છે, બહુ પવન આવે. સનસેટ અહીંથી જ થશે એટલે પ્રોપર આપણે શૂટિંગ થઈ જશે સનસેટનું.